આદિવાસી નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે યાત્રાધામ અંબાજી મંદિરની મુલાકાત લીધી હતી। અંબાના દર્શન કર્યા બાદ તેઓ સીધા જ બનાસકાંઠાના ચર્ચિત પાડલિયા ગામે હિંસક ઘટનાના સ્થળની મુલાકાત લેવા રવાના થયા હતા। આ મુલાકાત દરમિયાન તેમણે પાડલિયા હિંસા મામલે તટસ્થ તપાસ અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। અંબાજી મંદિર ખાતે આમ આદમી પાર્ટીના નેતાઓ અને આદિવાસી સમાજના અગ્રણીઓ સાથે પહોંચેલા ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે અમે પાડલિયા ગામે માત્ર મુલાકાત લેવા નહીં પરંતુ સત્ય હકીકત જાણવા જઈ રહ્યા છીએ। કોઈ પણ સમસ્યાનું સમાધાન હિંસાથી લાવી શકાતું નથી। પાડલિયામાં જે હિંસા થઈ છે તે અત્યંત કમનસીબ છે। મીડિયા સાથેની વાતચીતમાં ધારાસભ્યએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે આ ઘટના આકસ્મિક નથી લાગતી। તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે કોના આદેશ અને કોની સૂચનાથી આ હિંસા ભડકાવવામાં આવી, કયા તત્વો આના મૂળમાં છે। અમે આ ઘટનાના મૂળ સુધી જઈશું અને બંને પક્ષોને કાનૂની ન્યાય અપાવવા માટે મદદરૂપ બનીશું। ચૈતર વસાવાએ વધુમાં ઉમેર્યું કે અમારો પ્રયાસ એવો છે કે ભવિષ્યમાં આવી હિંસક ઘટનાઓ ન ઘટે અને બંને પક્ષો વચ્ચે કાનૂની પ્રક્રિયામાં કોઈ અન્યાય ન થાય। પાડલિયામાં ગ્રામજનો સાથે મુલાકાત કરી તેઓ સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવશે। અમે દર્શન કર્યા છે અને હાલમાં જે પાડલિયા ખાતે જે હિંસક ઘટના ઘટી હતી ત્યાંની મુલાકાતે જઈ રહેલા છે। ત્યાંની સત્ય હકીકત જાણવા માટે અમે જઈ રહેલા છે અને જે પણ ઘટના ઘટી છે ત્યારે એટલું તો અમે જરૂર કહીશું કે કોઈ પણ સમસ્યાનું સમાધાન હિંસાથી નથી થતું, છતાં હિંસા થયેલી છે ત્યારે તેના મૂળમાં જઈને કોના આદેશથી કોની સૂચનાથી આ આખી ઘટના ઘટી છે અને એમાં જે કાનૂની કાર્યવાહી થયેલી છે ત્યારે કાનૂની કાર્યવાહીમાં પણ આવનારા દિવસોમાં એ બંને પક્ષોને કઈ રીતના અમે એમાં આગળ મદદરૂપ બનીએ અને આવનારા દિવસોમાં આવી ઘટના ન ઘટે, આવી હિંસા ન બને એ માટેની અમે કઈ રીતના પ્રયાસો કરીએ, મદદરૂપ થાય એને લઈને આજે અમે ત્યાં મુલાકાતે જઈએ છીએ। ત્યાં જઈશું, ત્યાં સ્થળની મુલાકાત કરીશું, લોકોની મુલાકાત કરીશું, જાણીશું અને બાદમાં સત્ય હકીકત સૌને અમે જણાવીશું। આદિવાસી સમાજને સંવિધાનિક અધિકારો મળ્યા છે, જેમ કે જળ, જંગલ, જમીન પરના એમના પોતાના અધિકારો છે, ખનિજો પરના અધિકારો છે અને સમતા જજમેન્ટ હોય, વેદાંતા જજમેન્ટ હોય, સુપ્રીમ કોર્ટના જજમેન્ટ હોય અને બંધારણનું આર્ટિકલ 244 હોય, 65/1996 હોય, એમાં પણ જણાવવામાં આવ્યું છે કે 9 લોકસભા ન વિધાનસભા સબસે ઊંચી ગામ સભા અને ગામ સભાની પરવાનગી વગર જ્યારે બારોબાર તંત્ર આવે ને અમારી જમીનો છીનવાય ત્યારે અમારે સ્વાભાવિકપણે સરકારને કહેવું પડે છે કે ભાઈ દેશના વિકાસમાં અમે આટલું મોટું યોગદાન આપ્યું હોય અને આજે અમારા લોકોના ઘરો તોડી પાડવામાં આવે, જમીનો છીનવી લેવામાં આવે અને અમને સમાનતાની ધારામાં નહીં લાવવામાં આવે તો આદિવાસી સ્વશાસન અને સ્વશાસનની માંગ કરશે। જે પ્રકારે ગોરુ ગોવિંદજીએ માનગઢ ધામમાં માંગ કરી હતી એ રીતના આવનારા દિવસોમાં માંગ કરશે। અને તમે જોયું હશે માન્ય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પણ અમારા ડેડિયાપાડામાં આવ્યા અને એમણે પણ કીધું, આગળ અમિત શાહ પંચમહાલમાં આવ્યા હતા, એમણે પણ કીધું હતું કે આવનારા દિવસોમાં દેશના 29મા રાજ્ય માટે વિચારીશું અને 1-2 દિવસની વાત નથી, વર્ષો વીતશે પણ મને લાગે છે દેશનું 29મું રાજ્ય જ્યારે બનશે ત્યારે ભીલ પ્રદેશ અસ્તિત્વમાં આવશે। જ્યારે આવશે ત્યારે જે નેતાઓ છે આદિવાસી નેતાઓ ભાજપમાં જોડાશે। જે પ્રકારે આદિવાસી સમાજ જે રાજસ્થાનનો હોય, મહારાષ્ટ્રનો હોય, મધ્યપ્રદેશનો હોય કે ગુજરાતનો હોય એમને પણ સ્વશાસનની માંગ મોટે ભાગે આજે ઉઠાવી છે અને બંધારણની જોગવાઈ છે ભાગ 3માં તમે જોશો ભાષાની આધારે રાજ્ય બન્યા છે, જાતિના આધારે રાજ્ય બન્યા છે। ત્યારે આવનારા દિવસોમાં ભીલ પ્રદેશ બનશે, જે પણ સરકારો બનાવશે મને લાગે છે એ તરફ આદિવાસી સમાજનો ઝુકાવ હશે, નેતાઓનો ઝુકાવ હશે અને સર્વાંગી વિકાસ આદિવાસીઓનો કઈ રીતના થાય એ રીતના બધા જ લોકો સાથે રહીને આવનારા દિવસોમાં વિકાસ કરશે।